સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. મુનિ મોહનલાલજી મહારાજ અંગે આપણે ગયા સમાગમમાં વાત કરેલી. પરમ કુપોદેવનો જે 7 મુનિઓને ઘનિષ્ઠ સત્સંગ સમાગમ થયેલ તેવાના એક આ મોહનલાલજી મહારાજ. પ્રભુશ્રીજીની સાથે દીક્ષિત થયેલા બીજા સાધુ શ્રી દેવકરણજી. આ દેવકરણજી મુનિની વાણીથી પ્રભાવિત થઈ ગયા. કોણ? મોહનભાઈ અને મોહનલાલજી મહારાજ થયા. એટલે દેવકરણ મુનિથી પ્રભાવિત થઈ નરોડાના બાળ બ્રહ્મચારી મોહનભાઈએ સંસારનો ત્યાગ કર્યો અને મુનિ મોહનલાલજી થયા. પૂર્વના સંસ્કાર તો હોય જ, પૂર્વેનું લઈને આવ્યો હોય. આ એક ભવનું કે 5-15 વર્ષનું કામ નથી, ભવે ભવની આરાધના હોય. અને પછી ખરેખર એવો જોગ બાજે, પોતે પાત્ર તો હોય, સાથે સત્પુરુષ મળે, પછી કામ થાય. પૂજ્ય પ્રભુશ્રીજીનો સરળ સ્વભાવ અને સંસ્કારના બળે તેઓને પ્રભુશ્રી પ્રત્યે પણ પૂજ્યભાવ તો હતો જ. હવે એમાં શું થયું, સંવત 1946માં આ બધી વાત થઈ છે ત્યાં સુધી હજી પ્રભુશ્રીજી કૃપાઉદેવને પ્રત્યક્ષ મળ્યા નથી. એટલે પરમ કૃપાઉદેવ આ ક્ષેત્રે નહોતા આવ્યા ત્યારે પણ જૈન ધર્મનો પ્રભાવ હતો જ નરોડામાં, અને ઘણા જૈન ધર્મી કુટુંબો હતા. અને સ્થાનકવાથી સંપ્રદાયનું એ રીતે જોર હતું. ખંભાતમાં, વટામણથી એ ચરોતરના તારાપુર પ્રદેશમાં, અને ઘણા બધા. અને પ્રભુશ્રીજી પોતે પણ વટામણના ભાવસરનું કુટુંબ. પણ સ્થાનકવાથી સાધુઓ એ તારાપુરથી ખંભાત જાય, વચમાં આ બધા પ્રદેશો આવે એટલે પ્રભાવિત કરે. અને એ રીતે એવા જ્ઞાની, ત્યાગી, વૈરાગી થયા કરે કે લોકો આકર્ષાય અને ત્યાગ વૈરાગથી, અને પૂર્વના સંસ્કાર હોય. એટલે મોહનલાલજી મહારાજે દીક્ષા તો લીધી. પ્રભુશ્રીજીના દીક્ષાગુરુ હરકચંદજી મહારાજ. પ્રભુશ્રીજીએ દેવકરણજી મહારાજ સાથે દીક્ષા લીધેલી. દેવકરણજી મહારાજ જુનિયર અને પ્રભુશ્રી સિનિયર, એટલે એ ચેલા અને પ્રભુશ્રી ગુરુ, એ રીતે નિમણૂક થયેલી. અને દેવકરણજી મહારાજની વાક પ્રતિભાથી મોહનલાલજી મહારાજ અંજાયા અને દીક્ષા લીધી. પોતે બાળ બ્રહ્મચારી મોહનલાલજી મહારાજ. પણ આ તો આ કાળના વ્યવહારિક નિમિત્ત, પૂર્વના સંસ્કાર હોય જ હો, એમને થતું નથી. આ 5-15 વર્ષનો આ હિસાબ નથી. સંવત 1946માં પ્રભુશ્રીજીને સૌ પ્રથમ ખંભાતના ઉપાશ્રયમાં પરમ કુપોદેવનો સમાગમ થયો. અને એક આશ્ચર્યકારક ઘટના બની. આવી ઇતિહાસને પાને બની નથી કે ગુરુજી છે એ 14 વર્ષ નાની ઉંમરના 12થી ગુરુવાસમાં મુંબઈના મોટા ઝવેરતના વેપારી હોય. ફેટો, ડગલો, ખેસ, પગમાં જોડા, અને આ ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગવાળા પ્રભુશ્રીજી. કાળનું અછેરું 14 વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી એવા પ્રભુશ્રીજી પ્રથમ મુલાકાતમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી બાહ્યથી ગુરુવાસમાં એવા કપાઉદેવને અર્પણ થઈ ગયા. આવું શાસ્ત્રમાં, ઇતિહાસ પુરાણમાં ખાસ આવા દાખલા બન્યા નથી.
સાધુ ઘણા થઈ ગયા, ત્યાગી ઘણા થઈ ગયા, તપસ્વી ઘણા થઈ ગયા, પણ આ જોડી જે બની છે, સામાન્ય રીતે કોઈ આ માર્ગમાં ન હોય અને ચિત્રપટ બતાવીએ કે કોણ કોના ગુરુ હશે, કયો તો પ્રભુશ્રી ગુરુ જ લાગે ને, અવધૂત યોગી જેવા, અને કુપોલ તો ગૃહસ્થ વેશમાં, કે આ ફેટાવાળા પ્રભુશ્રીજીના જ્ઞાનથી અને ત્યાગથી અંજાઈ ગયા છે ને એની પાસે બોધ લેવા આવતા હશે. આ અછેરું છે. આવતી 24માં એટલે કાળચક્રમાં 10 અછેરા હોય ને, એમાં આવતી 24માં અછેરા લખા છે ને, એમાં એક આ અછેરું હશે કે લલ્લુજી નામના એક સર્વસંગ પરિત્યાગી સાધુ જે આગળ જતા પ્રભુશ્રી તરીકે ઓળખાયા, એણે સૌ પ્રથમ મિલનમાં મુંબઈના એક વેપારીને, પોતા કરતાં 14 વર્ષ નાનાને, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા અને ગુરુની આજ્ઞા લઈને હરખચંદજી મહારાજની આજ્ઞા લીધી કે હું આને અવધારું. અવધાન બતાવ્યા પછી તો કે હા જાઓ. ગુરુની આજ્ઞા લઈને, એટલે દીક્ષા ગુરુની આજ્ઞા લઈને મેળે ચડીને 3 નમસ્કારને ગુરુ બદલાવી લીધા. સ્વચ્છંદ કર્યો જ નથી. દીક્ષા ગુરુની આજ્ઞા લઈને પછી ગુરુ બદલાવ્યા કે હું જાઉં અવધારું. હરખચંદ મહારાજ કે હા જાઓ. એને એવું થોડું ખબર હોય કે આ શા માટે ઉપર જવું છે. ઉપર સીધા નમસ્કાર કર્યા 3. ઉપર મુનિ અમને નમસ્કાર નહીં કરો, શું જોઈએ જ તમારે? બહુ લાંબી વાત છે, આપણે તો ટૂંકમાં મોહનલાલજી મહારાજની વાત કરવી છે કે બ્રહ્મચર્યની દ્રઢતા, આ એ આશ્ચર્ય છે. 6 મહિનાનું છોકરું છોડી દીધું છે, 26 વર્ષની યુવાન સ્ત્રી છોડી દીધી છે, જાઓ જલાલી છોડી દીધી છે. એ મુંબઈના વેપારી, 2 સંતાનના બાપ, હજી 2 સંતાન બાકી છે, એની પાસે બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે. આંખ બંધ કરીને વિચારીએ ને, આ બધું એમ લાગે વાર્તા કથાનક નહીં હોય, પણ આપણને તારીખ વાર સાથે ખબર છે આ પ્રસંગ બનેલા, એટલે એ તો શ્રદ્ધાએ કેમ આવે? કેમ કે વાર્તા કોકે બનાવી છે લેખકે, ગળે કેમ ઉતરે? અત્યારે ફરીવાર આપણે આ પાત્ર નહીં, પ્રભુશ્રીજી નહીં, કુપાલદેવ નહીં, ને આમ આવું બન્યું હોય એવું શું આ વાર્તા હશે? એમ જ લાગે ને. અત્યારે વ્યવહારમાં વિચારી કોઈ સાધુ, કોઈ ગુરુવસ્તને નમસ્કાર નહીં, ખાલી આમ ભાવ હાથ જોડે, હાથ તૈયાર જ હોય આશીર્વાદ આપવા માટે. એટલે પ્રભુશ્રીજીના વખાણ કરવા કે કુપાલદેવના યોગબળના વખાણ કરવા? આશ્ચર્ય થયું છે. આપણે વિચારી ત્યારે ખબર પડે કે પ્રભુશ્રીની પાત્રતા કેવી હશે. એ આત્મા માટે કેવા નીકળી પડ્યા હશે આ બધું છોડીને. કાળ ઝાળ વૈરાગ્ય. સંડાસનું થાળું બદલવું હોય ને તો 3 રવિવાર સત્સંગમાં ન આવીએ આપણે, કે આ પસંદ નથી પડ્યું, આવતા રવિવાર પછી જવાનું છે પાછું જોન્સન ટાઇલ્સનું જોવા. પછી એ મજા ના આવે એટલે અંજલિનું જોઈએ, મેટાલિક ક્યાંય હોય તો. એ મજા ના આવી, બંગલામાં બેસાડવું જ ને. શા માટે? વિષ્ટા કરવા માટે. 3 સત્સંગો આવે. આ આત્મા માટે નીકળી પડેલા ભેગધારી અવધૂત યોગી એ ભૂલ કરે? લોકો બારદાન લેબલ જોઈને માલ ખરીદે છે. અને બારદાનની અંદર માલ શું ભર્યો છે બાચકામાં એ જોઈને ખરીદ્યું. કે તમે બહારથી ભલે ડગલો હોય, ખેસ હોય, ફેટો હોય, અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો. કુપાલદેવ પરીક્ષા કરે, અમે ત્યાગે નથી ભળ્યો તમારામાં, અમે વૈરાગ્ય નથી ભળ્યો તમારામાં, તને મેં વિતરાગ દીઠો હો. કુપાલ અમે ભગવાન ભળ્યો છે તમારા. તમે સિંહ છો, ભલે શિયાળના ચામડામાં ફરતા હો બધે ઉદય પ્રયોગે, અમે ઓળખી ગયા છે તમે ભગવાન છો. આ વાર્તા જ લાગે. હજી ફરીવાર વિચારીએ ને, આંખ બંધ કરીને, ગળે કેમ ઉતરે? આપણે ત્યાં હોય ને રૂબરૂ ને આવું જોઈએ ને, તોય ઘરે જઈને અઠવાડિયા મહિના પછી એમ થાય કે આવું બનેલું ખરેખર? આ બધા અવધાનના પ્રયોગને વિચારીએ ને, ખરેખર આવું થયું હશે? આ તો તારીખ વાર સ્થળ સાથે વ્યક્તિના નામ સાથે નોંધાયેલું છે આ કાળમાં, તોય ગળે ન ઉતરે. તો લાખો વર્ષ પહેલાં થઈ ગયેલા ઋષિનાથ ભગવાનની કેમ પ્રતીતિ આવે? રામ કે કૃષ્ણની કેમ પ્રતીતિ આવે? એટલે જ્યાં સુધી કુપાલદેવ ન ઓળખાય બીજા મહાવીર, ત્યાં સુધી પહેલાં મહાવીર ઓળખાય નહીં. અત્યારે થઈ ગયેલા જ્ઞાની બ્રહ્મચારીજી કહે છે કે નથી ઓળખાતા, તો 2,500 વર્ષ પહેલાં થઈ ગયેલા મહાવીર સમયને ઓળખી જશે. તો લાખો કરોડો વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી કૃષ્ણ તો નેમિનાથ ભગવાનના સમયમાં થયા, રામ તો મુનિસુરત ભગવાનના સમયમાં થયા. કેવી રીતે ઓળખે? રામને ઓળખનાર રામ મળે, કૃષ્ણને ઓળખનાર ગોપી મળે, રાજને ઓળખનાર લઘુરાજ મળે, તો રાજને કેવી રીતે ઓળખાય? અટપટી દિશાથી 213માં પોતે જ લખ્યું છે, ત્રિલોકના નાથ જેણે વશ કર્યા છે એવા પોતે શ્રીમદ રાજચંદ્ર કોઈ અટપટી દિશાથી વર્તે છે. સામાન્ય મનુષ્યને ઓળખાણ કેવી રીતે થાય? અત્યારે હમણાં કુપાલદેવ આવે, ફેટો, ડગલો, ખેસ, મુંબઈના વેપારી તરીકે ઓળખાય કેવી રીતે?
કેમ કે હું પૂર્ણ જ્ઞાની છું. ભગવાન મહાવીરને જે જ્ઞાન છે મારી પાસે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે મનાય. આ તરત લાઇબ્રેરીમાં જાય ને ગોઠવવા માટે, કેવી રીતે મનાય? અત્યારે ન મનાય, પણ આપણને ખબર છે કે આપણને કોઈ મળવાનું નથી, એટલે આપણને એમ છે આપણે માની લઈએ. શું માની લઈએ? 1000 પત્ર છે તોય નથી માનતો ને રૂબરૂ છે માની લેશે. શ્રદ્ધા પરમ દુલ્લા એ પ્રભુશ્રીજી જ ઓળખી શકે, અને પછી લાખો લોકોને ઓળખાવ્યા. મુનિ આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, સાલુકાઈથી કામ લેશો તો સેંકડો જીવોનું કલ્યાણ થશે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. કેટલું જોખમ કર્યું છે એણે. બાહ્યથી ગુરુવાસમાં ગોપાલજીને અર્પણ થઈ ગયા, શરણાપન થયા. આવું ઇતિહાસમાં ક્યાંય બન્યું હોય, પુરાણમાં, ભાગવતમાં, જૈન આગમ કથાયુગમાં આવું નોંધાણું નથી. જ્ઞાની ઘણા થઈ ગયા, ત્યાગી ઘણા થઈ ગયા. એને મળ્યા હોય એ ત્યાગી હોય. ઋષિનાથ ભગવાન સાથે બીજા બધા 108 સાથે મોક્ષે ગયેલા, એ બધું બરોબર. બધા રાજાઓ સાથે વયા જાય, બધા ત્યાગી ને. અહીંયા ગુરુજી ભગવાન ગૃહસ્વાસમાં છે અને એના શિષ્યો સર્વસંગ પરિત્યાગી છે. આવા દાખલા નથી નોંધાણા કે ન ભૂતો ન ભવિષ્યથી. બધા મુનિઓને લાગતું કે આ મોટા મુનિ ભોળા છે ને એટલા છોકડાને ગુરુ માને છે. દેવકીની મહારાજ તો શાસ્ત્રનો અભ્યાસ કે 2 ચોપડી ભણેલા હોય એ આગમની શું વાત કરે. હું તો ફડફડાટ બધા આગમ મને મોડે છે, સુઈ ગળાંગ સૂત્રને, ઉત્તરાધ્યાન સૂત્રને. સુરતમાં ચાતુર્માસ હતું, મુંબઈના વાણિયાને વિનંતી કરવા આવે, ટપાલ લખીને નહીં, રૂબરૂમાં તમે આવશો, અમને લાભ આપશો. થનગને પણ ગુરુની આજ્ઞા તો લેવી જ પડે. પ્રભુજીને પૂછે છે કે પ્રભુજી હા પડે તો હું આવીશ. પ્રભુજી તો વાટ જોતા હતા. શા માટે? કુપોદયના દર્શન સમાગમ માટે. અને પ્રભુજી કહે છે દેવકીની વાટ જોતો હતો, એને વ્યાખ્યાન કરવા હતા મુંબઈ જઈને. કે અમારે બેયને જલ્દી મુંબઈ જવું હતું, બેયના ભાવ અલગ હતા. કે સંવંત 1949નું ચાતુર્માસ કર્યું પછી મુંબઈ ગયા. પ્રભુજીને જોતું હતું એ મળી ગયું, અને દેવકીની મહારાજને જોતું હતું એ મળી ગયું. મોટી મેદની અત્યારે ચીજ પોકળીનો અપાસરો અત્યારે છે પથ્થરમાં આખો, એવો જ એ સ્થિતિમાં ગોપાલદેવ ઝવેરી બજારની પેઢીથી ત્યાં આવ્યા. કોને માટે? દેવકંજી માટે. ખંભાતના સુંદરદાસ માણેકચંદ લઈ આવ્યા, 20 વર્ષનો છોકરો. દેવકંજી મારે ત્યાં જાવું હતું કે હું આવું પણ નમસ્કાર નહીં કરું ત્યાં પેઢીએ. પ્રભુજી કહે તોય આવો. તોય નથી આવું. શ્રાવકને ખબર પડી જાય ને કે આ સાધુ ઝવેરી પાસે શીખવા જાય છે કે ના નથી આવું, કે મારે બીજાને ખબર પડી જ જાય ને. પછી એકબીજાને કે બીજાને એમ કે ને કોઈ નહીં કહેતા એટલે બધાને કહી દે તરત જ કે તોય નથી આવું મારે, હું નમસ્કાર નહીં કરું, આ શરત સાથે નથી આવું. કોઈ બધું કાંઈ વાંધો નહીં, હું ત્યાં આવીશ. જાય છે. બરોબર પકડ્યા પછી ધીરે ધીરે પાથે તેલ નાખી. શરૂઆતમાં એમ કે આ મોટા મુનિ ભોળા છે એટલા છોકડાને ગુરુ માને છે. દેવકંજી મહારાજ એમ કે પ્રભુજીને હું કાંઈ છેતરાવું નહીં, હું તો આગમ વાંચેલો છું. પ્રભુજીએ લખાયું છે કે એમ કહેતો મને, હું કાંઈ તમારે જેવો ભોળો નથી કે છેતરાઈ જેવો. એમ ભોળા હતા. પ્રભુજી જેવા વિચક્ષણ પુરુષ કોઈ થયા જ નથી. એ ગુરુજીને ઓળખ્યા અને આગળ જતા શિષ્યને ઓળખ્યા, બ્રહ્મચર્યજીને. મુખ્ય બ્રહ્મચર્ય સોંપણી. પોતે જેને સર્વસંગ પરિત્યાગી સાધુ તરીકે બ્રહ્મચર્યની દ્રઢતા ગોપાલદેવ પાસે લીધી છે. એણે વ્રત આપ્યું હોય 14 બ્રહ્મચારી હતા. ચોથું વ્રત પ્રભુજીએ આપ્યું હોય, એમાંથી કોઈ નહીં. અને 2 છોકરાના બાપ ગોવિંદદાસ કાલિદાસને મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરીને ધર્મ આપ્યો. આવો દાખલો બન્યો નથી કે આ ગુરુને ઓળખ્યા અને શિષ્યને ઓળખ્યા. એક જ દાખલો છે. ભોળા ક્યાં? આવા વિચક્ષણ કોણ હોય પરમાત્મા માર્ગમાં? એને 1000 રૂપિયાની લાલ નોટ આપો તો ખબર ન હોય ચાલે છે કે ના ચાલે. એને જરૂરી શું છે? એને પરિગ્રહની એને જાણીને શું કામ છે? આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો, અને નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો તો ફોક. એને શું? આત્મા જાણ્યો તો એને સર્વ જાણ્યું. આ તો વચનામૃતનું મથાળું છે. એ આચારણ સૂત્રના 4થા ઉદ્દેશકનું વાક્ય છે. આત્મા જાણ્યો એને બધું જાણ્યું, અને આત્મા ન જાણ્યો ને બાકીને બધું જાણ્યું તો એ બધું ફોક છે. ત્યાર પછી આત્મા જાણી લીધો હતો, બીજું જાણવાનું શું કામ હતું? સમય જતાં મુનિ દેવકરીજીને શ્રદ્ધા થવા લાગી. મોહનલાલજી મુનિ તો દેવકરીજી મુનિથી આ માર્ગમાં આવેલા. એટલે મોહનલાલજી મુનિને બંને પરથી, એટલે પ્રભુજીને દેવકરી મહારાજ ઉપરથી ભાવ ઉઠી ગયો કે 2 સાધુ ગૃહસ્થને જ્ઞાની માને છે. એટલે અલગ નીકળી પડ્યા.
અને તે તો તેમના વગોણા કરતા. મનમાં નિંદાના ભાવો જાગે પણ બહાર બોલે નહીં, કેમ કે પ્રભુશ્રીજી સરળ સ્વભાવી અને મોટા ને, એટલે વ્યવહાર વિનય તરીકે બહારથી બોલે નહીં કાંઈ, પણ ભાવ ઉઠી ગયા એટલે બીજે બીજે વિહાર કરે. આ લોકો બીજે બીજે કરે. એક ભાવનગરના સાધુ પાસે આચરણ સૂત્ર ભણવા રહ્યા. કોણ? મુનિ મોહનલાલજી મહારાજ પ્રભુશ્રીજીને દેવકુંજી છૂટા પડી ગયા અને ભાવનગર તરફ જાય છે કે હું આચરણ ભણું. કોઈક હશે એવા ક્ષેવ પશ્ચિમી સાધુ આચરણ ભણાવે છે મોહનલાલજી મહારાજને, ગોપાલદેવવાળા નહીં. પણ એ સાધુએ એક વખત સંવત 1952 મોહનલાલજી મુનિને કહ્યું કે આ આગમવાણી આપણને સમજવી આટલી મુશ્કેલ પડે છે, પણ શ્રીમદ રાજચંદ્ર કરીને એક પુરુષ છે જેણે દીક્ષા નથી લીધી, ગૃહસ્થવાસમાં છે, તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું એવો અર્થ કરે છે. તો મોહનલાલજી મહારાજને તો ખબર જ હતી કે કોણ છે, પણ પ્રભુશ્રીજીને દેવકુંજ મહારાજ એને ગુરુ માનતા હતા, એનો ચિત્રપટ રાખતા હતા, એટલે નીકળી પડેલા. મોહનલાલજી મહારાજ પૂછે છે આ ભાવનગરના સાધુને, એમ? પહેલાં બોલ્યા એમ. મોહનલાલજી મુનિ મનમાં પશ્ચાતાપ કરે છે કે દેવકુંજને મોટા મહારાજને મેં અવગણ્યા, ખોટું થયું. પહેલાં મહારાજ પછી વાત કરે છે કે હું તો આને મળેલો છું આ પ્રભુશ્રી, એટલે ત્યારે પ્રભુશ્રી નામ નહોતું, લલ્લુજી મહારાજ અને દેવકુંજ મહારાજને. હું એ સંગાડાનો જ સાધુ છું, પણ એ લોકો તો ગૃહસ્થને તમે કહો છો એને માને છે, એટલે હું અલગ ફંટાઈ ગયો તમારી આગળ આવ્યો. એટલે ઓલા મહારાજ કહે છે ભાવનગરના, એ કોપાલદોને એ રીતે માનતા નથી, પણ વચનથી ઓળખી ગયા છે કે આ પુરુષ કોણ છે. એટલે કહે છે એમની જો આશાતના કરીને તો માર્યા ગયા જાણજો, એની આશાતના કરીને તો માર્યા ગયા જાણજો. કોણ કહે છે? ભાવનગરના સાધુ મોહનલાલજી મહારાજને કહે છે. એટલે મોહનલાલજી મહારાજ થયું હવે તો પાછું કે વિચાર બદલવો પડશે. હવે મોહનલાલજી મુનિ પ્રભુજીને મળવાની ફરી ઈચ્છા જાગી, સાથે જ હતા સેકન્ડ રાઉન્ડમાં કે ફરી વાર મળવું આને, પણ તોય પાછું કે પરીક્ષા કરું કંઈ. ભાવનગરના સાધુએ ભૂલ કરતા હોય તો ફરી મુનિ મોહનલાલજી મહારાજ પ્રભુજીને મળવાની ઈચ્છા કરે છે, છતાં પાક્કો નિર્ણય કરતાં પહેલાં એક સ્નેહી સાધુને, સાધુમાં પરિચય થઈ ગયો હોય ને, એટલે એક દોસ્ત મિત્ર થઈ ગયેલા કે હું કર, મારું કંઈક કામ કર. આ સાધુ છે ને લલ્લુજી નામના અને દેવકુંજ મહારાજના, એની ચર્યા તપાસ સવારથી સાંજ શું કરે છે અને મને કહેજે, તું 1 મહિનો એની સાથે રહે, હું બીજે વિહાર કરું છું. એમને તહતથી નથી કર્યું. આપણે તો બધું તૈયાર મળેલું છે. પરીક્ષકોએ હીરો પારખીને આપણને આપ્યો છે, કેટલા ઝવેરીઓ ભેગા થઈને. પાક્કો નિર્ણય કરતાં પહેલાં એક સ્નેહી સાધુને પ્રભુશ્રીજીને મુનિ દેવકુંજી આગળ તપાસ દાખલ જવાની યોજના કરી. બંનેની ચર્યા જોઈને જે લાગે પછી કે નિષ્પક્ષપાતી તું મને 1 મહિના પછી જણાવજે કે આ સાધુ કેવા લાગે તમે, પછી હું નિર્ણય બદલાવો હોય તો, જોખમ નથી કરવું. 1 મહિના બાદ મુનિ મોહનલાલજીએ ખંભાત તરફ વિહાર કર્યો કે હવે હું જાઉં ખંભાત તરફ, પ્રભુશ્રીજી છે ત્યાં, દેવકુંજ મહારાજ છે. પહેલાં સાધુ તો 1 માસ પ્રભુશ્રીજીને દેવકુંજી સાથે રહ્યા, અને પહેલાં મુનિ મોહનલાલજીને રસ્તામાં મળ્યા. એ 1 મહિનો પૂરો થઈ ગયો એટલે વિહાર કરે છે, અને મોહનલાલજી મહારાજ 1 મહિનો થઈ ગયો એટલે ખંભાત તરફ વિહાર કરે. બે મળ્યા, એટલે મહારાજ કંઈ બોલતા જ નથી સામેથી. એ પરીક્ષા કરવા ગયેલા ને એટલે એને પસ્તાવો થાય કે હું કોની પરીક્ષા કરવા ગયેલો, સુરત સામે ધૂળ ઉડાડવા ગયેલો. પહેલાં મુનિ મોહનલાલજી મહારાજને રસ્તે મળ્યા. મોહનલાલજી મહારાજ તેને શું જોયું ને શું લાગ્યું તે અંગે પૂછે છે. સાધુ કંઈ બોલતા જ નથી કે ના કાંઈ નહીં. તો કે આમ નહીં કરો, આપણે તો મિત્રતાથી મેં તમને એટલે તો મોકલ્યા હતા, મને કહો તો ખરા સાચી વાત, એટલે હું ભૂલ ન કરું ક્યાંક. પછી ઓલા મહારાજ મોઢું ખોલે છે. ફરી પૂછ્યું ત્યારે પહેલાં મહારાજ કહે છે કે બંને ચોથા આરાના પુરુષ છે. આવા સાધુનું વર્ણન શાસ્ત્રમાં છે, મેં ક્યાંય જોયા નથી કે વિહાર કરતા. આ બે એવા છે આખો દિવસ આત્મા સિવાય કંઈ કરતા જ નથી. બંને ચોથાના પુરુષ છે. બીજું હોય તને શું કહું કે મોહનલાલજી મહારાજને કહે છે. આ સાંભળીને મુનિ મોહનલાલજી મહારાજને પ્રભુશ્રીજીને ફરી મળવાની જિજ્ઞાસા વધી કે હવે તો મળવું જ જોઈએ. બીજા સાધુઓ ખેડા ગયા અને મોહનલાલજી મહારાજે જાણેલ કે પ્રભુશ્રીજી રોજ નદી કિનારે વિશ્વાસીના 4 માળના બંગલામાં જાય છે. નિવૃત્ત એકલા જાય, કોપોલોના પત્ર લઈને ભક્તિ કરે, 6 પદનો પત્ર, જંગલમાં જાય, તીખું તો કરે 3 વાર, દર્શન કરે પત્રના, અને પછી બેસે અવધારવા માટે. એ 6 પદનો પત્ર અપાશ્રમમાં તો વંચાય નહીં, હોબાળો થાય. એ પેલો ગૃહસ્થે મુંબઈથી પત્ર લખ્યો છે. અરે આ પત્રમાં વાત તો આત્માની જ છે ને, તોય નહીં. વ્યવહારની વાત કરવાની છૂટ, આત્માની વાત કરવાની મનાય. આટલું જોર હતું સંપ્રદાયનું. જ્ઞાની પણ ગૃહસ્થ હતા ને ગોપાલદેવ બાહ્યથી, કે ગૃહસ્થે સાધુને પત્ર લખ્યો છે, પણ આત્માના 6 પદની જ વાત છે, તોય વાંચવાની. એટલે જંગલમાં જાય,
છુપી છુપી રીતે વાંચે ને પછી પાકો કરે. ગોપાલદેવ આજ્ઞા કરેલી કે મુનિ સમજાવવા આવેલા ગોપાલદેવ મુંબઈથી, એક એક લીટી સમજાવેલી કે હવે તમે પાકો કરજો. એટલે ગોખે પાકો કરે. એટલે મોહનલાલ મહારાજ પાછળ પાછળ જાય, એ સાંભળે બધું ઝાડના થડ પાછળથી કે પાકો કરે છે આત્મસિદ્ધિ. સીધું તો વાંચવાની મનાય, પ્રભુજી છુપી રીતે કરતા હતા. ફરી પૂછ્યું ત્યારે કહે છે આ બંને ચોથારાના પુરુષ છે, તને હવે વધારે શું વાત કરું. આ સાંભળી મુનિ મોહનલાલજીને પ્રભુજીને મળવાની જિજ્ઞાસા ઓર વધી. બીજા સાધુઓ ખેડા ગયા અને મોહનલાલજી મહારાજે જાણેલ કે પ્રભુશ્રીજી રોજ નદી કિનારે વિશ્વાસીના 4 માળના બંગલામાં જાય છે. તેથી તેમને મળવા પોતે બંગલામાં ગયા. પ્રભુશ્રીજી ઉપલા માળે કંઈ એકલા બોલતા હતા, આ બધું ગોખતા હોય. દાદરે રહીને પાછળથી અબરકપણે મુનિ મોહનલાલજી જોયું તો પ્રભુશ્રીજી ઘડીક પ્રણામ કરે, 3 નમસ્કાર કરે, તીખુતો કરે, પ્રદક્ષિણા કરે 6 પદના પત્રની. કોઈ વખત ગાથા બોલે, કોઈ વખત એમ જ ઊભા રહે. આ દશા અલૌકિક જણાય. પ્રભુશ્રીને પ્રણામ કરીને બેઠા મોહનલાલજી મહારાજ અને સમય થતાં ગામમાં સાથે આવ્યા. ત્યારે તેમણે જોયું કે પ્રભુશ્રીજી કોઈ સાથે કાંઈ બોલતા જ નથી. ખાલી દેવકનજી મહારાજ સાથે આત્માની વાત કરવી હોય 6 પદના પત્રની કે આત્મસિદ્ધિની કાંઈ તો કરે, બાકી કોઈ સાથે બોલતા જ નહીં. ગોપાલદેવને મુંબઈ મળ્યા પછી 3 વર્ષ મૌન લીધેલું. શા માટે? ગોપાલદેવ કહે છે સમાધિ શતકની પૂજ્યપાદ સ્વામી ગુરુ ગ્રંથ છે નાનો એવો, મોક્ષમાળા જેવડો, 17 ગાથા સમજાવે છે. એમાં 17મી ગાથા આવી કે એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેત અંતર શેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માને, કે બાહ્ય અને અંતર વાચા તજી દેજો. એટલે સંકલ્પ અને વિકલ્પ વયા જાય અને જો મૌન થઈ જાય, અંતરમાં ઉતરી જાય તો તત્કાલ અર્જન્ટ અને પરમાત્મા પદ હાંસલ થાય. આ ગાથા આવી પછી ગોપાલદેવ મુનિ બોધની જરૂર છે. કોને કહે છે? ગોપાલદેવ પ્રભુશ્રીજીને મુંબઈની પેઢીમાં કહે છે. એટલે પ્રભુજી તરત કે બોધ આપો, એટલે હું આવ્યો છું. એટલે ગોપાલદેવ મૌન થઈ ગયા, તે બોલતા જ નથી. એમ જ ગોપાલદેવને ચૂપ કરી દીધા પ્રભુશ્રીજીએ. પ્રભુશ્રી ચૂપ થઈ ગયા. શું કે ગોપાલદેવે મને બોધ આપે છે કે મારે મૌન થવાની જરૂર છે. 3 વર્ષનું મૌન લીધું એમ કે હવે બોલવું જ નથી. ખાલી આત્માની વાત હશે હું દેવકરણ સાથે કરીશ, બીજા સાધુ પૂછશે તો કહીશ, બીજા સાથે કોઈ વાત જ નહીં કરું. બાકી બધું વિકથા કહેવાય. મૌન લઈ લીધું. પ્રભુશ્રીને આપ્યું કે આ અભ્યાસ કરજો. જાય છે દાદરા પાસે પાછા બોલાવ્યા, અહીંયા આવો, લાવો પુસ્તક. પ્રભુશ્રી તો પૂછતા નથી કે પાછું કેમ માગો છો, આજ્ઞામાં આપ્યું. કોઈ બધે કલમ લખ્યું ઓમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. મૌન લઈ સંકલ્પ વિકલ્પથી આત્મામાં સમાઈ જાજો. લઈને ગયા. 3 મંત્રની ઉત્પત્તિમાં પ્રભુશ્રીજી જ છે મૂળમાં. 6 પદના પત્રમાં તો પ્રભુશ્રી છે જ. આત્મસિદ્ધિ મોતિયો આવ્યો છે એટલે સૌભાગભાઈને કંઈ પાક્કું થાય ગવાય એવું હોય તો આપો એમ કહેવાના હતા. પ્રભુશ્રીના મનમાં એમ કે મેં તો પાકો કરી લીધો આજ્ઞાથી. ગોપાલદેવને પત્ર લખ્યો કે 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે. દેશના તો તીર્થંકરની વાણી હોય. પ્રભુશ્રીને મન ગોપાલદેવ ઋષભનાથ ભગવાન, ગોપાલદેવ મહાવીર સ્વામી બીજા 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે તમારી આજ્ઞા ઉપર. પત્ર છે પ્રભુશ્રીજીનો. 44 પત્રો છે પ્રભુશ્રીજીએ ગોપાલદેવ પર લખેલા. એક પત્રમાં લખે છે તમારી આજ્ઞા પ્રમાણે મેં 6 પદની દેશના મુખપાઠ કરી લીધી છે. પણ તો ગવાયું સહેલું હોય તો સારું ને. એટલે સૌભાગભાઈને કહે છે વડવા આશ્રમની બહાર કે તમે સાહેબજીને કહો કે કંઈ ગવાય. મેં તો પાકો કર્યો છે આજ્ઞા પ્રમાણે. સૌભાગભાઈ હું એ જ વિચારમાં છું, હું કહેવાનો જ છું કે કયું. ગોપાલદેવ હા કે ના કહેતા નથી. આ કહ્યું પછી 20મે દિવસે આસોવદ એકમ ગુરુવાર સંવત 1952 નડિયાદમાં આત્મસિદ્ધિ લખી. એના મૂળમાં ત્યાંય પ્રભુશ્રીજી જ છે. સૌભાગભાઈ તો ખરા જ. એટલે 6 પદનો પત્ર આત્મસિદ્ધિને 3 મંત્રમાં મૂળમાં પ્રભુશ્રીજી જ છે. હવે આ પ્રભુશ્રીજી ખંભાત પધાર્યા. પ્રભુશ્રી સાથે પોતે ચોમાસું પણ કર્યું મોહનલાલજી મહારાજે. અંબાલાલભાઈની વૈરાગ્ય દશા અને તેમની સાથે પ્રભુશ્રીજી આખી રાત વાત કરે ગોપાલદેવના પત્રની. મોહનલાલજી મહારાજ કે હું તો જોયો જ રહ્યું કે આ ચમત્કાર. ઓલા ગુરુ હતા અંબાલાલભાઈ, એ પ્રભુશ્રીને બધા પત્રો સમજાવે. ગોપાલદેવ લખ્યું એ પત્રમાં આ પત્ર અંબાલાલથી અધિક સમજવાનું બનશે, તમે તેની સમીપ વાંચજો, વિચારજો. એટલે આખી રાત બેસે અંબાલાલભાઈ અને પ્રભુશ્રીજી. મોહનજી મહારાજે જાગે કે હું ક્યાંક પામું. તો મને તો ચમત્કાર જ લાગતો કે આ શું. અંબાલાલભાઈ ગૃહસ્થ, અંબાલાલભાઈને અને પ્રભુશ્રીના ગુરુ છે એ પાછા ગૃહસ્થ. આ બધું ચમત્કાર શું ચાલી રહ્યું છે કે
સંવંત 1952ના પર્યુષણ બાદ પરમકોડો રાળતથી વડવા પધાર્યા અને આપણે વાત કરી આગલા સમાગમમાં. એટલે દેવકીજી મહારાજ કહે છે હવે વળગી જતું એનું થશે એ આપણું થશે. એટલે શ્રદ્ધા તો વધી અને એમાં કોપોલદેવે કહ્યું કે મુનિ અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી અને આજ્ઞા આપી કે પ્રભુજીની આજ્ઞામાં રહેશો તમે તો તમારું કલ્યાણ થશે. કે હવે આ જ કરે છૂટકો છે. દેવકીજી મહારાજ કહે છે, પ્રભુજી કહે છે, ખુદ કોપોલદેવ કહે છે, ભાવનગરના સાધુ કહે છે, ઓલા મિત્ર સ્નેહી સાધુને રાખલે એણે કહ્યું. એટલે જડબે સલાક થઈ ગયું કે આ વાત હવે કરવા જેવું છે. એટલે બરોબર શ્રદ્ધા આવી. એકવાર પકડ્યું પછી છોડે નહીં મરણાંત સુધી, તો ફળ મળે. એ તો બદલી જાય પાછું. આપણે શું થાય? ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. થોડીક વ્યવહારિક તકલીફ પડે એટલે બદલાવી લે બધું. ગુરુએ બદલાવી લે, દેવે બદલાવી લે, ધર્મે બદલાવી લે. કોઈક થોડાક પૈસા આપે ને ધર્મ ભ્રષ્ટે થઈ જાય, અટકે બદલાવી નાખે, આધાર કાર્ડે બદલાવી નાખે કોઈક થોડા પૈસા આપતો હોય તો. આ શ્રદ્ધા. પછી તો આપણે વાત કરી કે ત્રીજે દિવસે શું થયું. હવે સંવંત 1980ની વાત છે. મુનિ મોહનલાલજી મહારાજ તબિયતને કારણે લગભગ અડધું ચોમાસું આણંદ રહેલા અને બ્રહ્મચારીજી હજી અંતેવાસી થઈને આવ્યા નથી. આવવાના છે થોડાક વાર. 81માં શરૂ કર્યું. આ 80ની સાલ છે સંવંત. પ્રભુજી આજ્ઞા આપતા જ નથી કે તમે તાર માસ્તરને કહો છો, કાવીઠવાળા મગનભાઈને કહો છો, મને એકવાર તો કહો તો જાણે મારું કાંઈ હતું જ નહીં. શાલીભદ્ર ધનાની જેમ એમ હું આવી જાઉં. છોકરો સોંપીને આવી, નહીં માને મોટા ભાઈ તો સાથે લઈને આવીશ. પ્રભુજી તૈયાર કરે છે. પત્ર લખ્યા છે, પત્ર સુધીમાં પત્રય છે પ્રભુજીજી ઉપર. પ્રભુજી આજ્ઞા આપતા જ નથી. એમાં જોગાનું જોગ બન્યું હતું. મોહનલાલજી મહારાજની તબિયત બગડી એટલે વિહાર કેવી રીતે કરે? એટલે આણંદમાં જ છે અને બ્રહ્મચારીજી આણંદમાં જ છે. એટલે એની વૈયાવચ કરે છે બ્રહ્મચારીજી મોહનલાલજી મહારાજની. સંવંત 1980માં મોહનલાલજી મહારાજની તબિયતને કારણે લગભગ અડધું ચોમાસું આણંદ રહેવું પડ્યું હતું. આ વખત પૂજ્ય બ્રહ્મચારી આશ્રમમાં આવવા પ્રભુજીની આજ્ઞાની વાટ જોતા હતા, પણ આજ્ઞા મળતી નથી. તેમણે પ્રભુજીને એક પત્રમાં, એટલે પત્ર સુધામાં પત્ર નંબર 3 જે છે એમાં પ્રભુજીને કહે છે બ્રહ્મચારીજી કે મુનિ મોહનલાલજી દ્વારા મને મારી વર્તણૂક ખબર પડશે. તમે એને પૂછી જો હું કેવો છું, તમારી સેવામાં રાખવા જેવો છું કે નહીં, મારા વિશે એ તમને કહેશે. મારું ટેસ્ટિમોનિયલ છે કે એને પૂછજો કે હું કેવો છું. જો પાત્ર હો, મોહનલાલજી મહારાજ કે હા પાત્ર છે તો આવવા દેજો, નહીં તો નહીં આવવા દેતા. પ્રભુજી એમ આવવા દે? બરાબર પરીક્ષા કરે છે. કે મોહનલાલજી મહારાજ હું પોતે જ પરીક્ષા કરીશ, મનમાં કહે છે પ્રભુશ્રીજી. તમે મારી વર્તણૂક સંબંધી મોહનલાલજી મહારાજ પૂછો, તમને બધું કહેશે કે હું કેવો છું. સંવંત 1988ના જેઠ મહિનાથી મોહનલાલજી મહારાજની તબિયત લથડવા લાગી અને આપણે શરૂઆત જ એ રીતે કરેલી કે પછી પ્રભુશ્રીજી અગાસ આશ્રમમાં રૂબરૂમાં જઈ આત્માની વાત કરી, દેહાધ્યાસ છોડવાનો બોધ આપી જાય, સ્મરણ મંત્ર યાદ કરાવડાવે, સજાત્મ સ્વરૂપ પરમની વાત કરે, ત્યાં જ બોધ આપે. પ્રભુશ્રીજી નિયમિત રીતે એમ 10 થી 11 કે 9:30 થી 10:30 એમ વ્યાખ્યાને આપતું જ નથી. મગન બાપા વાત કરતા ક્યારેક શરૂ કરે ને તો 2-2 કલાક વાત કરે વિષદ્વાની, ક્યારેક 10 જ મિનિટ વાત કરે, પછી બ્રહ્મચારી કહે હવે તું લે. એટલે જેને આપણે નિયમસર વ્યાખ્યાન કહીએ પ્રભુશ્રીજી આપ્યા જ નથી. ઉદયપ્રયોગે બોલે અવધૂત. ક્યારેક કે તમને આજે અગત્યની વાત કરું, જેમ કરીને વિષ દુઆ કે સજાત્મ પરમગુરુની વાત કરે કે કાલે હું તમને એક આજ્ઞા આપવાનો છું, પછી પાછા બધા જાય ને વિખરે એ પહેલાં કે કાલે હું તમને વિષ દુઆ આપવાનો છું એમ કહી દે. પછી આ એમાં ને એમાં વિષ દુઆ સ્મરણ મંત્ર, વિષ દુઆ સ્મરણ મંત્ર 1,00,000 વાર બોલાય તો ઓછા છે કે લાભના ઢગલા છે. સંકિતનો ચાંદલો થશે કે બીજું શું કહું. કે આજ્ઞા ભક્તિ એક જ વાત કરે બધાને, આ જ મંત્ર સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ, બીજો મંત્ર નહીં. બધા મંત્ર હતા એની પાસે. ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે બધા મંત્ર તો હતા જ ને. જૈન સાધુ પાસે તો હોય જ ને, નિત્યક્રમ હોય. બધું માળા કરવાનો, સામાયિક કરવાનો, પ્રતિક્રમણ કરવાનો. ગોપાલદેવ મળ્યા પછી બધા ખ્યાલ છોડી દીધા એને. એટલે ક્યારેક 2-3 બોલ્યા કરે 2 કલાક સુધી, રાયડના ઝાડ નીચે બોલે, ઉપરથી બોલે. ક્યારેક બ્રહ્મચારી કે બોલ તું, હું જાઉં છું, વયા જાય. અને આ રીતે મોહનલાલજી મહારાજે પ્રભુજીના બોધથી આત્માનું અનુસંધાન કરીને પ્રભુજીએ સિક્કો માર્યો કે એ કામ કરીને ગયો છે, એણે ક્ષમાપના જાહેરમાં કરી લીધી છે. અને બ્રહ્મચારીજી લખે છે પત્ર સુધાના પત્ર નંબર 58માં, નવરી આવૃત્તિમાં, 74માં, જૂની આવૃત્તિમાં 58નો પત્ર છે. એમાં બ્રહ્મચારીજી લખ્યું છે કે દ્રઢ શ્રદ્ધારૂપ સમ્યકત્વ, એટલે કોપોદેવની દ્રઢ શ્રદ્ધા
કોને? મોહનલાલજી મહારાજને. જે બંને મહારાજને માનવા તૈયાર નહોતા. એટલે પ્રભુશ્રીજીનું અને ગોપાલજીનું યોગબળ કેટલું હશે વાણીનું અને સમાગમનું. કહે છે કે દ્રઢ શ્રદ્ધારૂપ સમ્યકત્વ પામેલા એવા પૂજ્ય મુનિદેવ મોહનલાલજી મહારાજ આખી જિંદગી પૂજ્ય પ્રભુશ્રીજીના સહવાસમાં આજ્ઞાકૃતપણે ગાળે છે અને અપૂર્વ કમાણી ઉપાર્જન કરી દેવગતિ પામે છે જી. અને પ્રભુશ્રીજીએ જ કીધું હોય ને બધું બ્રહ્મચારીજીને, પછી જ લખે ને. આ જ્યાં સુધી પ્રભુશ્રીજી હયાત હતા ને ત્યારે કોઈ પણ મુમુક્ષુ કોઈ પણ પ્રશ્ન પૂછે બ્રહ્મચારી જવાબ આવડતા જ હોય. બધા આગમના અભ્યાસી હતા, પુરાણ ને બધું ભાગવત બધું વાંચેલું હતું. પ્રભુજીને પૂછે આનો શું જવાબ લખવો છે, એટલે પત્રો સુધીના પત્રો છે મુમુક્ષુના પત્રો પ્રશ્નોનો જવાબ પ્રભુજીની હયાતીમાં પ્રભુજીને પૂછીને જ લખેલા છે. અને પછી પ્રભુજી કે લખી નાખાને આ જવાબ. પછી પ્રભુજી સૂઈ જાય એટલે રાત્રે 1, 1:30, 2 વાગે પછી લખે. 3 થી 4 તો ગોમટસાર વાંચવાનું, એટલે 2:45 તો ઉઠવું પડે. એટલે 1 કે 1:30 કે 2 કલાક સૂવે ખાલી બ્રહ્મચારી. પછી પ્રભુજી જે દેહ છોડ્યો પછી પોતે જ જવાબ આપતા. બાકીના પત્રો એ રીતે છે. પૂર્ણ પુરુષ. તો પ્રભુજી જવાબ ક્યાંથી લાવ્યા? ગોપાલદેવ પાસેથી. તો ગોપાલદેવ જવાબ ક્યાંથી લાવ્યા? મહાવીર સ્વામી પાસેથી. એટલે આપણને બધું મૂળ છે. એટલે શ્વેતાંબર આમને એમાં પાઠ ગણાય. આ મૂર્તિ પૂજક દેરાસર હોય ને એટલે મહાવીર સ્વામી, પછી સુધર્મા સ્વામી કે ગૌતમ ગણધર, પછી જંબુ સ્વામી, પછી પ્રભવ સ્વામી, એમ અત્યારે 74 કે 75મી પાઠ ઉપર છે આચાર્ય. પછી અમુક અલગ પડી ગયા એટલે 73મી પાઠ, 72મી પાઠ હોય. પછી દિગંબર આમને શરૂ થયો એટલે 7મી પાઠ હોય કે 8મી પાઠ હોય. આપણે ગોપાળદેવ, પ્રભુશ્રીજી, સીધા વળે કીધું 3જી પાઠે છીએ આપણે બધા. કેટલું નજીક છે આપણે, કેટલું સહેલું છે આ. મહાવીર સ્વામી, પરમ ગોપાળદેવ, પ્રભુશ્રીજીને આપણે એટલે 3જી પાઠે છીએ આપણે, 73મી નહીં. 70 પાઠ ઓળંગી ગયા આપણે. એમાં વચમાં ઘણા મત દર્શન હોય, સુધારા હોય, વધારા હોય, કુધારા હોય, ઘટાડા હોય. આપણને કેમ ખબર પડે? ફેરફાર કરી નાખ્યો આગમમાં. છે ધર્મની જ વાત, પણ એમાં ફેરફાર કરી રાખ્યો હોય. કોઈ કે મૂર્તિ પૂજો તો જ, કોઈ કે મૂર્તિ પૂજાય જ નહીં. કોઈ કે એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન જ ન થાય. તો ક્યાં જવું હવે? પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? પછી સવાર થઈ જાય ને, સૂરજ ઉગે, તડકો, ત્યારે પથારી થાય. અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? શ્રીમદ રાજચંદ્રે વચનામૃતમાં કહ્યું એ. આ આગમની ઓરિજિનલ કોપી છે આ વચનામૃતિ. આ મૂળ માર્ગ સાંભળો. તમે કરો છો એ ધર્મ જ છે. હમણાં આવ્યું ને, એ કુળ ધર્મ છે. હું કહું છું એ ગોપાલદેવ કહે છે મૂળ માર્ગ છે. તમે કરો છો એકાંતે ખોટું નથી, પણ એ કુળ માર્ગ છે. તમારા બાપ દાદા કરતા એ તમે કરો છો, અને તમે કરો છો તમારા છોકરા છે આ કરશે. અહીંયા તો મૂળ માર્ગ સાંભળો જીનનો. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. વચનામૃત 397 લખીને આપ્યું છે કે હું જે લખું છું એ આગમ છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ લખ્યું છે. ઓછું હતું લખ્યું. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અમારે મહેનત નથી કરવી પડતી. સૂત્ર લઈને આગળ ઉપર ઉપદેશ દેવાની જરૂર નહીં પડે. કોઈ પૂછે તમે પાના નહીં ફેરવી, એમ જ જવાબ આપશો. મહાવીરના હૃદયની વાત કરવાવાળા આપણને મળે એ માનવાનું કે મહાવીરને ઓળખ્યા વગર મહાવીર કરતા હોય ને એની વાત સાંભળવાની આપણે. અને પૂર્વભવ છે એવું પરોક્ષે ગળે ઉતરે તો મહાવીર સ્વામી જ્યારે બોલતા હતા, ગણધર ઝીલતા હતા, ત્યારે ગોપાલદેવ સાથે જ હોય ને. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની. બ્રહ્મચારીજીએ પદ લખ્યું છે, વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. આ વસ્તુ મળી છે આપણને. પણ શું થાય છે? રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ 3 વાર. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પ્રભુજી કહેતા હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. હીરા મફતમાં મળે છે હરિના નામે. પાનું ફરે ને સોનું જરે કે, અને કિંમત જ નથી. ઉજળું ચળકતું દેખીને પાછું બદલી લે છે.
કે આ પોતાની વાસના પોસાતી નથી 5 ઇન્દ્રિયને મનની, એટલે બદલાવી લે છે. અને માદળિયો કે દોરો કે વ્યવહારિક લાભ નથી મળતો એટલે બદલાવી લે છે. આપઘાતી કૃત્ય છે ને. એ કદાચ નો આવ્યો હોત તો સારું હતું. 397માં પત્રમાં કુપોલદેવે ત્રિભુવન માણેકચંદને કહ્યું છે, તમે અમારા વિશે કોઈને કહેતા નહીં કે અમારી આગળ જ્ઞાની છે. એ અનાયાસે અમને મળશે ભવિષ્યમાં. અને મંદ કષાયનો ઉદય હશે, યાચકપણું ઓછું હશે, અને મંદ કષાયનો ઉદય હશે તો ક્યારેક જોગ બાજી જશે કે એટલે ગમે તેની સાથે બેસીને કુપોલદેવની વાત કરવાની જ નહીં. સામેવાળાને રસ હોય ને તો જ કરવાની, એ તો એને રસ્તે, આપણે આપણા રસ્તે. 4 દિવાલમાં વચનામૃતમાં માથું નાખીને એમાં જ રહેવાનું. બ્રહ્મચર્ય કહ્યું છે જેને ઘરે વચનામૃત છે એને ઘરે બુદ્ધિનો સમજણનો ભંડાર છે. એક જગ્યાએ એમ પણ કહ્યું છે જેને ઘરે વચનામૃત છે એને ઘરે પ્રત્યક્ષ સત્પુરુષ હાજર છે. તો સત્પુરુષ હાજર હોય એટલે સત્સંગ છે, પરમ સત્સંગ છે. આપણે મહાત્મ્ય જ નથી કંઈ. જેને મહાત્મ્ય હતું એ બધા કામ કરી ગયા, તરી ગયા બધા. એટલે બ્રહ્મચારીજી લખ્યું કે આ ગતિ પામ્યા છે. અને આપણે સવારના સમાગમમાં લગભગ વાત આવેલી, આપણે અથવા ત્યાં કાલે આવેલી, કે અત્યારે જે પ્રભુશ્રીજીની દેરી છે અગાસ આશ્રમમાં, એ જ લાઈનમાં પાછળ જમણે ખોલે મોહનલાલજી મહારાજનો અગ્નિ સંસ્કાર થયેલો. મગન બાપા કે હું હાજર હતો ત્રણેય વખતે. પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી અને મોહનલાલજી મહારાજના અગ્નિ સંસ્કાર વખતે. એટલે આ સ્થળ, એટલે આ ઇતિહાસ તાજો થાય. કુપોલદેવે વચનામૃત 130માં લખ્યું છે કે જે સ્થળે જ્ઞાનીએ પોતાના અંતકરણની ઉર્મિઓ જણાવી હોય એ સ્થળે તમે જાઓ ત્યારે એ વિચારવાનું. એટલે હવે ફરીવાર અગાસ જાય ત્યારે પ્રભુશ્રીની દેરી આગળ ઊભા રહીએ, પછી પાછળ નજર નાખવાની આમ આ વાત યાદ કરીને કે મુનિ મોહનલાલજી મહારાજે સમાધિ સહિત પ્રભુશ્રીની કૃપાથી સમ્યક શ્રદ્ધા સાથે દેહ છોડીને ઉર્ધ્વગતિ હાંસલ કરી છે. તેનો પાર્થિવ દેવનો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ થયેલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ બોલે. એટલે ભક્તિ ખીલે, પછી પુણ્યના ઢગલા થાય, પછી તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવ્યા કરે ખાલી, તો આત્મસ્વભાવ પ્રગટે, સંકિત થઈ જાય. જે લાઇબ્રેરીમાં બેસીને વાંચે તો ન થઈ જાય, ભૂખ્યો રહે તો ન થઈ જાય, અહીંયા થઈ જાય. 736માં પત્રમાં કુપોલદેવે લખ્યું છે રાગ દેશના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો હાજર છે. પછી તો જેમ પ્રભુશ્રી નાથબાર મૂકે ને દેવકજી મહારાજને, એમ મોહનલાલજી મહારાજ એ જ ગ્રુપના હતા ને, એટલે બધા નાથબાર કે આ ઓલા જ સાધુવાળા છે. એટલે બધે સરખું જ સહન કરેલું છે. રોટલો ને ઓટલો મળે નહીં, સહન કરે. પછી તો મોહનલાલજી મહારાજ પ્રભુશ્રી સાથે જ બધે ફરે. પ્રભુશ્રીની તબિયત અસ્વસ્થ થયેલી, મોહનલાલજી મહારાજ સાથે જ હોય કે મોહનલાલ મારી સાથે છે. જુનાગઢ ગયેલા ને પ્રભુશ્રી, ત્યાંથી એ પત્ર લખતા મોહનલાલજી મહારાજ ઉપર કે વચનામૃત છે ને મોટું પુસ્તક, બસ એ પકડી રાખજો, એમાં બધું જ આપી દીધું છે, બધા પત્રો છે. એટલે આ દશા મોહનલાલજી મહારાજની હતી. હવે આ ક્ષેત્રે પરમ કુપોલદેવનું આવવું થયું. અહીંયા જ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જ, અહીંયા આ જગ્યા કુપોલદેવે સ્પર્શેલી છે. આપણે સમજશિખર જાય, પાલીતાણા જાય, આમ કરીએ ને, અહીંયા કુપોલદેવ નીકળ્યા છે અહીંયાથી. પ્રભુશ્રીજી તો કેટલી વાર નીકળ્યા છે. મોહનલાલજી મહારાજ કેટલી, અહીંયાનું ઘર જ હતું, એનું તો ગામ જ હતું, આ જન્મભૂમિ આ દેહની. પરમ કુપોલદેવ નરોડા ક્ષેત્રે નિવૃત્તિ હશે. કુપોલદેવ ધંધામાંથી નિવૃત્તિ લઈ અને વર્ષમાં 4-5 વાર લાંબી નિવૃત્તિ લેતા, મહિનો, 2 મહિના, 3 મહિના, સતત રહ્યા જ નથી કાંઈ. લગ્ન પછી પહેલે વર્ષે કુપોલદેવ 6 મહિનાથી વધારે બહાર છે. 6 મહિનાથી ઓછા દિવસ વવાણિયા રહ્યા છે. 44માં મા સુદ બારસમાં લગ્ન થયા ને, બધી તારીખ કાઢી છે મેં. 6 મહિનાથી ઓછું રહ્યા છે વવાણિયાએ. નિવૃત્તિ અને ઘર છૂટતું નથી. કોઈ ઘરમાં રહેવું નથી, ભાલા વાગે છે. કાજલની કોટરી લાગે, મને ડાઘા પડી જશે કે કાલસો કુટુંબ કાજ, ઘરનું કામ હોય ને, હોંશ્યો હશે કે હા હું ન કરું તો કોણ કરે, હું જ માલિક છું ને. કાલસો કુટુંબ કાજ, કુટુંબનું કામ આવે ને માથે, કે નવા દરવાજા લેવા જવા, જાળી પહેરાવી બેસાડી પડશે ને નવા ઘરમાં, કે આ ક્યાં મોત આવ્યું મારે. 781મો પત્ર. કાળસો કુટુંબ કાજ. આપણને લાગે એવું આ મારું જ કામ છે ને, તારું કામ છે કે જળનું પૂતગલનું કામ છે? તારું કામ તો આત્માનું કામ છે. તો ગાય આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય
તો બારણા અને બારી માટે જીવન જીવે છે, આત્મા માટે ક્યાં જીવે છે? થાળા અને વોશ બેસિન માટે જીવન જીવે તું અને સંકિત થઈ જાય, આંખ બંધ કરી દે અને ઓમ કર્યા કરીએ તો પોતાની કલ્પનાથી વિચારે આત્મા આવો હશે આવો હશે. કોઈ બધું ઈડર કહ્યું છે પ્રભુજીને, આત્મા પાડા જેવો ચિંતો તો પાડા જેવો લાગે ને પાડ જેવડો ચિંતો તો પાડ જેવો લાગે. કલ્પના જ છે ને બધી. તો શાસ્ત્ર વાંચીને કલ્પના કરે તો નીચે કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એની આજ્ઞામાં રહે તો ધર્મ થાય. નિવૃત્તિ ક્ષેત્રે પધારેલા આ ક્ષેત્રે વૈશાખ વધના અંતમાં સંવત 55માં નગરશેઠની ધર્મશાળા, આપણે કાલે ગયા હતા એ સ્થળના દર્શન કરવા. પહેલે માળે ઉતારો હતો, ફરી જેઠ મહિનામાં અને ફરી આ બધી તારીખો મેળવી છે. આ પુસ્તિકામાં છપાયેલું છે. સંવત 56માં પણ ગોપાલદેવ આવેલા છે અહીંયા. હમણાં આગળ વાત આવશે. ભાઈલાલભાઈ કાળીદાસભાઈ ગુલાબદાસને ઘેર રોકાયેલા હતા. રાત કોકના ઘરે તો રોકાવું પડે ને. સૌ પ્રથમ નરોડા ક્ષેત્ર અને મુનિઓનો ઇતિહાસ તાજો કરીએ આપણે. અમદાવાદથી ગોપાલદેવ ઈડર તરફ પધાર્યા અને લલ્લુજી આદિ થોડા દિવસ પછી નરોડા તરફ વિચર્યા. ગોપાલદેવ પાછા આવે છે. પછી ઈડરથી શ્રીમદજીનો પત્ર નરોડા આવ્યો કે પોતે નરોડા બીજે દિવસે ઉતરવાના છે. અમદાવાદથી મુમુક્ષુભાઈઓ પણ નરોડા આવી ગયા બધા. 12 વાગે શ્રી લલ્લુજી મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પધારવા ગોપાલદેવે સમાચાર મોકલ્યા. આ બધું જંગલ જ હતું. અહીંયા પહેલાં ઘણા બધા મુમુક્ષો પહેલાં આવતા ને અહીંયા, પછી ત્યારે જંગલ જ હતું. આ બધું હમણાં બધું થઈ ગયું છે, શહેરી વાતાવરણ. મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચી ગયા તેટલામાં ગોપાલદેવ અને સાથે બીજા મુમુક્ષો પણ ત્યાં રાહ જોતા ઊભા હતા. અહીંયા બહાર આ રોડ ઉપર દેરી છે ત્યાં. તડકાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. સાધુના પગ દાટતા હશે. સાધુ પગરખા ન પહેરે, સાધુ કેનવાસના બૂટે ન પહેરે. આ બધા આ તો ચોથારાની વાનગી છે. પ્રભુશ્રીજી, દેવકનજી મહારાજ, મોહનલાલજી મહારાજ બધા એ પહેરે. ધગધગતી 42 ડિગ્રી હતી, દુવાડા નીકળે એવી. વૈશાખ મહિનો, ચૈત્ર મહિનો, બધી કેવી ગરમી હોય. અત્યારે ગરમી છે. અત્યારે બધા બિલ્ડિંગે હોય, ત્યારે બધું ખુલ્લું, સીધો તડકો આવે. એટલે મુનિ છાંયો ગોતે છે કે પગ છાયામાં મૂકે એમ. એટલે કોઈ બધું જોઈ ગયા કે મુનિના પગમાં તો પગરખા છે નહીં. પોતે પોતાના કાઢી નાખ્યા કે મુનિના પગ દાંતતા હશે, હું કાઢી નાખું. પોતે મખમલ ઉપર ચાલે અને શિષ્યો બધા તડકામાં શેકાય એવું હોય. અમલભાઈ પાથરતા ને કોઈ બોલતે પાથરેલો એની ઉપર ન બેસે, નીચે બેસી જાય. મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા. તડકાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. સાધુના પગ દાંતતા હશે એમ બોલી કુપોલદેવ પોતાના સ્લીપર જોડા કાઢી નાખ્યા અને ગજ ગતિથી ધીરે ધીરે હાથી ચાલે એમ, ભાગમ ભાગ નહીં. શરીર દાજે છે ને, હું ક્યાં દાજું છું? દેહ બળે છે, હું ક્યાં બળું છું? આટલો ફરક. આપણે એમ તે મને ગરમ લાગે છે, હું દાજું છું. જ્ઞાનીને એમ તે પગ દાજે છે. સુખ દુઃખરૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. ચેતન કહે જીન ચંદો રે, આનમ આત્મા. એને આપણા કરતાં વધારે તીક્ષ્ણ ઉપયોગ હોય, એટલે બધું ખબર હોય. આપણે પૈસા ગણતા હોય તો વાગે તોય પગમાં ન ખબર પડે, એને બધું ખબર પડે. પણ એને ખબર હોય પગ કપાણો, આપણે એમ થાય મને હું કપાઈ ગયો. એટલો ફરક. આ દેહાધ્યાસ વયો ગયો હોય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે આ બધા પ્રસંગો બનેલા છે. એટલે કુપોલદેવ ધીરે ધીરે ગજ ગતિથી રસ્તા ઉપરના વડ સુધી ઉગાડે પગે ચાલ્યા અને તડકાના તાપથી બચવા સાધુઓ તો છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ભાગતા હતા. પોતે તો અકળાયા વગર કંઈ તડકા તાપની કાળજી કર્યા વિના શાંતિથી ચાલતા ચાલતા એ વડ નીચે પહોંચ્યા. અત્યારે જ્યાં દેરી છે ત્યાં ગામના લોકો વાત કરવા માંડ્યા કે દેવકનજી મહારાજ કહેતા હતા ને આ જ્ઞાની પુરુષ છે. આ તો આપણે નજરે જોયું, અનુભવમાં આવ્યું ને. વીરસદના જંગલી પાડા લડતા લડતા આવ્યા ને ત્યાં સુધી ડુંગરસિંહ ગોસળને પ્રતિજ્ઞ નહોતી કે સૌભાગભાઈ માને છે. સૌભાગભાઈ ભોળા ને, સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસળને ગુરુ માનતા હતા. કોપલદેવ નહોતા મળ્યા ત્યારે. આ બધા અષ્ટાંગ યોગને પ્રયોગ કરે, આત્માનું ધ્યાન કરે ને એવું બધું, બે ધ્યાન કરે ને બધું. પછી કોપલદેવ મળ્યા પછી ખબર પડી. કોપલદેવ કહે છે અહીંયા લડતા પાડા આવે છે ને, હમણાં શાંત થઈ જાય છે, તમારે ફિકર નથી. કોને શ્રદ્ધા આવે? સૌભાગભાઈ ઉભા રહ્યા, અંબાલાલ ઉભા રહ્યા, બાકી બધા ભાગી ગયા. સૌભાગભાઈની પાછળ ડુંગરસિંહ ગોસળે ઉભા રહ્યા કે પહેલાં વાગશે તો સૌભાગભાઈને વાગશે, પછી મને. પાડા આવીને શાંત થઈ ગયા. શાસ્ત્રો બહુ વાંચેલા કે આ તો તીર્થંકર જેવા અતિશય છે.
લડતા પાડા શાંત થઈ જાય છે. શાસ્ત્રમાં વાંચેલું કે તીર્થંકર પાસે હિંસક પશુઓ શાંત થઈ જાય. પછી માન્યું અમે લોકોને પછી કે દેવકીજી મહારાજ આ વાત કરતા હતા, આ તો સાચી છે, આ જ્ઞાની પુરુષ છે. ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા, રાજપ્રભુ ધરે ધ્યાન. અચળ હલ્લે જ નહીં એવો કુબોલ નામ પડેલું ગોસળિયો, માને જ નહીં. પ્રથમ મિલનમાં કે પ્રથમ પત્રમાં તો માને જ નહીં, એવા હઠીલા હતા. એટલે અચળ, ડુંગર હલ્લે નહીં ને, ડુંગર છે ગોસળિયા, અચળ નામ પડેલું. કે આ રાજ ચમત્કૃતિ જીનવર જેવી છે. આ તો જીનેશ્વર ભગવાન છે. શાસ્ત્રમાં મેં વાંચ્યું છે કે સર્પ આવે તો ભગવાન મહાવીર એમ કે બુજ ચંડ કૌશિક બુજ, આ તો આંખે દેખાય એવા. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ, આ તો કેવળ જ્ઞાન રૂપી સૂરજ ઉગ્યો. કે ભાણ એટલે સૂર્ય. કવિતાનો મહાવરો હતો, તત્વ કવિતા બનાવી એણે કે રાજ ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત. અમે શાસ્ત્રમાં વાંચ્યું હતું, પણ આ ઋષભના ભગવાન એક વર્ષ ભૂખ્યા હોય, બાહુબલી 12 મહિના ઊભા રહે વરસાદમાં તડકામાં. ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત. અમે તો જોયું, અહીંયા જોયું લોકોએ કે રીતિમાં શાંતિથી ચાલે છે. આ જ્ઞાની પુરુષ છે એ વાત દ્રઢ થઈ. પરંતુ આ સ્થળે દેવકીજી મહારાજને કહે છે, દેવકીજી મહારાજ પૂછે છે પહેલાં કે શરીર આવું કૃશ કેમ થઈ ગયું સાહેબ? તો કે 2 ક્યારા, એક શરીરનો એક આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, શરીરનો ક્યારો સુકાઈ ગયો. હવે અમારે તદ્દન અસંગ થવું છે. તો દેવકીજી મહારાજ પૂછે તો જ્ઞાનીને અનંત દેહનું શું થશે? તો કે એ છોડી દેવી છે અમારી. એ આ દેરી આગળ કહેલું. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 3 કોટીએ છોડી દે એ નિરાકાર પરમાત્મા થઈ જાય. અહીંયા હોય ત્યાં સુધી એ ઉદયના યોગે બોલે, એ સાકાર પરમાત્મા. આ દેહધારી પરમાત્મા, આ સજીવન મૂર્તિ, આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. આ બધા શબ્દો છે, આ કુપાલદેવનું વર્ણન કરે છે. કુપાલદેવે શબ્દો આપ્યા, આપણને ક્યાંથી ખબર પડે? દેહધારી પરમાત્મા 223માં આપ્યું. અને આ સજીવન મૂર્તિ 511માં કહે છે એના લક્ષ વગર જે થાય એ બધું નકામું છે. અને મૂર્તિમાન મોક્ષ એ 249માં આપ્યું કે સત્પુરુષ એ પ્રત્યક્ષ મૂર્તિમાન મોક્ષ છે. એટલે કુપાલદેવની સામે ઊભા રહીએ ને ત્યારે આપણે મોક્ષની સામે ઊભા છે એમ વિચારો. સવારે ઉઠીએ ને ક્ષમાપના બોલીને ખાલી 10 મિનિટ ઊભા રહીએ તો એ સ્થિતિમાં ખડગાસનમાં જોવાનું કેટલા ગોટાળા વળે છે આપણે. સંકલ્પ વિકલ્પ 5 મિનિટે પૂરી ન થાય. આપણે એમને ઘડિયાળ બગડી તો નથી ગઈ એવું થાય, ઊભા રહીએ તો ખબર પડે. આ એ સ્થિરતા છે. પોતે સુયોજિત રીતે આ ચિત્રપટ પડાયો છે. સુખલાલ છગનલાલ કહે છે વઢવણમાં કે તમારી હયાતી પછી અમારે આધાર શું? તમારો ફોટો પડતો. કે ચાલો વઢવણના જીનના પ્રેસમાં ગયા અને ખડગાસન અને પદ્માસનનો ફોટો આપ્યો જ છે. એ સુખલાલ છગનલાલ નિમિત્ત બન્યા છે એમાં જગતને આ ભેટ આપવામાં. આ સ્થળે કુપાલદેવે કહ્યું અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ. આ સાંભળી મુનિ દેવકનજી બોલ્યા જ્ઞાનીને અનંત દયાનું શું? પરમ કુપાલદેવે વિતરાગતાથી જવાબ મળ્યો દયા પણ અંતે છોડવી છે. પ્રભુશ્રીજીએ આ ક્ષેત્રે આંગળી ચીંધીને જણાવેલ એક વખત. પ્રભુશ્રી તો ઘણી વાર આવ્યા, પછી આવે ને ચાતુર્માસ કરવાનું હોય, વિહાર કરતા આવે, દર્શન કરવા આવે. સાધુ તો ફરતા ભલા, ફરી વાર પાછા એ જ જગ્યાએ આવે. પ્રભુજીએ આ ક્ષેત્રે આંગળી ચીંધીને જણાવ્યું કે પ્રભુ અહીં આ જગ્યા ઉપર કંઈ દેરી જેવું થાય તો રસ્તે જનાર જીવ નમસ્કાર કરે અને પુણ્ય બાંધીને જાય. મને ક મને, વશે ક વશે, ઓળખ્યા વગરે નમસ્કાર થાય જ્ઞાનીને. પુણ્યના ઢગલા છે. ઓળખીને નમસ્કાર એ તો બલિયારી જ છે. ભરવાડનો છોકરો માગેલું દૂધ, માગેલી સાકર, માગેલા ચોખા
અને સાધુને માસ્કમાંના પાણે ખીરનો વાટકો ઓરાવે તો શાલીભદ્ર થાય. ઓળખતા નહોતા. આપણે તો ઓળખીએ છીએ વચ્ચે વચ્ચે અંશે. પછી વૈયાવત કરીએ અને સેવા કરીએ જ્ઞાનીની તો કેવું ફળ મળે. પછી નમસ્કાર કરીએ તો કેવું ફળ મળે. ઓળખતા ન હોય એને હાથ જોડે તો પૂર્ણ બંધાય. પ્રભુજી કહેતા રાયણના ઝાડ વિશે, પોતે બેસતા ને રાયણના ઝાડ નીચે, કે રાયણનું ઝાડ છે ને સંતને છાંયો આપે છે, દેવગતિ પામશે. રાયણના ઝાડને ક્યાં ઉપયોગ છે કે હું સંતને છાંયો આપું છું? પણ નિમિત્ત તો બન્યું ને. આવા શુભ કામમાં નિમિત્ત બને એને દેવગતિ મળે, તો સુયોજિત રીતે જે જ્ઞાનીને ભજે એને કેવું ફળ મળે. એટલે સમકીત અને મુખ કેટલું સહેલું છે, સમજ પીછે સબ સરળ હે. આપણને સમજાતું નથી મહાત્મ્ય, એટલે અઘરું પડે છે. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અને મહાત્મ્ય જ નથી આવતું. પ્રભુ અહીં કોઈ આવતો જતો વટે માર્ગું દર્શન કરશે તો પુણ્ય બાંધીને જશે, કંઈક દેરી જેવું થવું જોઈએ. અગાસ આશ્રમમાં ડૉક્ટર શારદાબેન પંડિત કરીને એક મુમુક્ષુ બેન હતા. એણે સાંભળ્યું, બીડું ઝડપી લીધું, એને બંધાવી. પછી તો બીજા મુમુક્ષુ હોય, બધા મદદ કરે. પછી તો એ તીર્થોદ્ધાર થાય ને પછી વ્યવસ્થિત રીતે અત્યારે એક તીર્થસ્થળ જેવું થઈ ગયું છે. એટલે જે સ્થળે જ્ઞાનીએ પોતાની ઉર્મિઓ દર્શાવી હોય એ સ્થળે જ્યારે એ યાદ કરીએ એટલે આપણે સત્સંગનું મહાત્મ્યનું ફળ મળે. આપણને પુણ્યના ઢગલા થાય છે. અને જ્ઞાનીને ઓળખવાનું એક નિમિત્ત બને કે આ દેહાતીત દશાએ કુપોલદેવ અને કુપોલદેવને ઓળખનારા જીવી ગયા છે આ કાળમાં. એટલે મોક્ષ સમાધિમાં બધું શાસ્ત્રમાં નથી, આ કાળમાં શક્ય છે. ખૂબ બધું લખીને આપ્યું છે. કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ, પોતે ને પોતાને ઓળખી ગયા ઘણા બધા. પ્રથમ રોલમાં જ આટલા આવે, પણ બીજા ઘણા બધા. સમકિત કંઈ ત્રણ જ પ્રકાર ન હોય કે ક્ષાયિક, શિવપશ્મિક અને ઉપશમ. અસંખ્યાત પ્રકાર હોય. મુખ્ય સમજાવવા માટે ત્રણ ભાંગા છે. સમયે સમયે જીવ પોતાની દશા ઉપર વધારે કે નીચે જ પડે, પગથિયું ચડે કે પડે, ચડે કે પડે, અનંતકાલ ત્યાં થયું જ છે. પણ અપૂર્વ એવું આત્મજ્ઞાન પામ્યો નથી. આ એટલે ગ્રંથિભેદ થાય એકવાર, પછી મુસાફરી શરૂ થાય અનંતની સાચી. હજી આપણે પહેલાં ગૂંઠાણાની નજીકે નથી. સંકિત ક્યાં, આત્મજ્ઞાની ગુરુ ક્યાં? પહેલો ગૂંઠાણાની નજીક આવી જાય ને તો સફળ થયો બહુ મારો હો મેરા પહેલાં. આ ડેસ્ટિની સજ્જેમાં રોજ ગાઈએ છીએ આપણે, પણ ખાલી ગાતા જ હોઈએ. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે. એટલે પહેલાં ગૂંઠાણુંની નજીક ખાલી આવી જાય તો સુયશ વિલાસનું ટાણું છે. યશુજી મહારાજ કહે છે. મૂળમાં તો હરિભદ્ર સૂર્યે લખ્યું છે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય. એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો રોચક રીતે. આઠ દ્રષ્ટિની સજા યશોજી મહારાજે. એમાં છે આ સમકિતની ક્યાં વાત છે? આપણા બધા પણ મિથ્યા તો આપણું અનંતકાળનું થોડુંક મંદ થાય ભક્તિથી, તોય ઓછું થયું ને થોડું, આગળ જતાં ઓર ઓછું થશે. આ ઇલાયચીનું બી છે, વાવી લ્યો. પ્રભુજી કહે ઉગશે, જરૂર ઉગશે. આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમથી ઉગશે જરૂર. હમ હોગે કામયાબ એક દિન. શ્રદ્ધા જોઈએ. પરમ કૃપાલદેવ વિતરકતાથી જવાબ મળ્યો કે અમારે દયા પણ છોડી દેવી છે, અને પ્રભુજીની ઈચ્છાથી ભાવથી શાસ્ત્રાબેને આ ચોતરો બંધેવો અને આ ઇતિહાસ તાજો કરે એવું એક નિમિત્ત થઈ ગયું. અહીં આ જગ્યાએ વડના ઝાડ નીચે પછી તો પરમ કૃપાલદેવનું આ ચિત્રપટ વિક્ષેપનું કારણમાં છે. દેવકજી મહારાજ કે અમને બહુ ખલેલ પહોંચે છે. બધા સ્થાનકવાસી પ્રતિમાને ન માને, એમાં કૃપાલદેવ તો ગુરુ, પાછા કેવા ગૃહસ્થ ગુરુ, એટલે વિક્ષેપનું કારણ છે. કૃપાલદેવ એટલે તમે ના પડેલી કે ચિત્રપટ નથી આપવામાં. અમે ક્યારે હા પાડી કે અમારે ચિત્રપટને પૂજો કે પરમ કૃપાલદેવનું ચિત્રપટ વિક્ષેપનું કારણ બને છે તે વિશે ચર્ચાનું. દેવકજી મહારાજ કહે છે કે અમે ચિત્રપટ રાખીએ છીએ તે અંગે વિરોધ ઊભો થયો છે. પરમ એટલે જ તો અમે આજ્ઞા નહોતી આપી. જ્ઞાનની આજ્ઞા પૂર્વ પર અવિરોધ હોય છે. ચિત્રપટ પાછો આપો એટલે બધા પાછા પ્રભુથી જો તરત જ માગે એટલે આજ્ઞા આપી દીધો. દેવકજી મહારાજે આપી દીધો. ચંદ્રજી મહારાજ કે હું નહીં આપું. કોઈ કે આપો, અમે કહીએ છીએ ને આપો, અમારો ચિત્રપટ છે, તમારે શા માટે જોઈએ છે? તો કે અમારે ધ્યાનમાં પછી તમારું ધ્યાન. તો બેસો પદ્માસન લગાડીને. ચતુર્લી મહારાજ પદ્માસન લગાડીને બેઠા, કૃપાલદેવ પોતે બેઠા. આંખ બંધ કરો કે આંખ બંધ કરો. હવે શું દેખાય છે? તો કે તમે જ દેખાવ છો. તો હું દેખાવ જ ને, લાવ ચિત્રપટ આપી દીધો પાછો. કે તું આંખ બંધ કરતો હોય હું જ દેખાવ છું ને, તો ચિત્રપટનું કાગળિયાની શું જરૂર છે? જેને આંખ બંધ કરીને કૃપાલદેવ દેખાતા હોય એને ચિત્રપટની શું જરૂર છે? આપણને આંખ બંધ કરે એટલે આખી દુનિયા દેખાય છે.
એટલે આપણે તો આંખ ખુલ્લી રાખીને જ પ્રાર્થના કરવાની. આંખ ખુલ્લી રાખશું તો શ્રીમદ રાજચંદ્રનું ચિત્રપટ દેખાશે, આંખ બંધ કરશું એટલે આખી દુનિયા દેખાશે. એ ચતુર્જી મહારાજે કુપોલદેવના યોગબળ સાથે આંખ બંધ કરી એટલે કુપોલદેવ દેખાણા. આપણે હમણાં બંધ કરો ઘર દેખાશે તરત જ, જાદુ છે આ. બંધ કરો, અહીંયા બેઠે બેઠે દૂરબીનથી દેખાશે ઘર બધું. કાર દેખાશે, ભટકાણી નવી લીધી જ ને, કંઈ ભટકાણું નથી ને, ઘસરડો નથી પડ્યો ને. કરો આંખ બંધ, દેખાશે ઘર. હમણાં પ્રયોગ કરી જવાનો, તરત જ દેખાય. અને કાં તો પોતે જે કલ્પ્યો હોય ને એવો અરૂપી આત્મા દેખાય એને, બફમ સાવ. કેમ? સત્સંગ તો છે નહીં. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે, વચનમાં 128. હા, એ દેખાય એને. એટલે એમાં ને એમાં એ કૃતકૃત્ય માને આગળ નીકળી જાય. પછી બહુ આગળ નીકળી જાય ને પછી પડે ધડિંગ કરતો. ચડ ઉતંગ જ્યાં છે પતન, શિખર નહીં એવો કૂપ. એ ચડ્યો જ નહોતો, એ પડ્યો જ તો પહેલેથી. એ માનતો હતો કે હું ચડ્યો. એટલે આ થાય. અને જ્ઞાનીમાં શ્રદ્ધા આવે, જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા આવે. આવા બધા પ્રસંગો, આવા બધા ક્ષેત્રો એ નિમિત્ત રાખી અને પોતાની શ્રદ્ધામાં વધારો કરે. અને જ્યાં જાય ત્યાં કુપોલદેવના નામનો ડંકો વગાડે તો કામ થાય. શું કરવાનું? જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માય ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. ધ્યાન કરવું છે ને, કરવાનું વાગ બંધ કરીને. કોનું? શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરવાનું. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ